મોરબીના હળવદરા જૂના દેવળિયાની ઘટના કે જ્યાં ખેડૂતો અને જેટકોના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું. વીજ લાઈન નાખવા બાબતે ઘર્ષણ થયું. અધિકારીઓ દબાણ કરતા હોવાનો ખેડૂતોનો આરોપ. તો સર્વે થયું હોય ત્યારે ત્યાં જ કામગીરી કરાવવા ખેડૂતોની માંગ. મને જાણ કર્યા વગર જેટકોના અધિકારીઓ થાંભલા માટે અહીંયા ખોદાણ કરવા માટે આવ્યા બળજબરીથી. મને કોઈ પણ જાતની જાણ કરી નથી કે તમારે અહીંયા ખોદાણ કરવાનું છે. મારો કેસ હળવદ કોર્ટમાં ચાલુ છે. કોર્ટ જે કંઈ જજમેન્ટ આપે એ અમને માન્ય છે. જો એ કાંઈ પણ બળજબરી કરશે તો અમે આત્મવિલોપન કરવા તૈયાર છીએ. અત્યારે અમારે પ્રશ્ન એવો છે કે રોયસાડાની સીમમાંથી અમારા સીમાડામાં થાંભલાની લાઈન ફરી છે અને અમે કેસ કરેલો છે અને આ સાહેબો કોઈ રીતે માનવા તૈયાર નથી. અને મારા ખેતરમાં જે જગ્યાએ આવતો હતો એ જગ્યાએ થાંભલો નથી આવતો. 4 વાર સર્વે કર્યું, 4 વાર જુદું જુદું સર્વે કરેલું છે અને એનો અમે વિરોધ કરેલો છે. અને અત્યારે એ બળજબરીથી આ કાંતિભાઈના ખેતરમાં કામ કરવા આવેલા છે અને એને અમે રોકવાનો પ્રયત્ન કરી છીએ. અને એ બળજબરીથી કામ કરવા માગે છે અને જો એ કામ કરવાનું ઓલું કરશે તો અમે આત્મવિલોપન કરવામાં તૈયાર છીએ. ની લાઈનની ખરેખર 2019માં સર્વે થયેલું અને સર્વેમાં ફેરફાર થયેલા ખેડૂતોએ વાંધો લીધો અને કોર્ટ મેટેલ હતી. પણ આજે જે બનાવ બન્યો એમાં કોઈ ખેડૂતને જાણ કરવામાં નથી આવી. ખેડૂતના ઊભા પાકમાં ગરી ગયા, ઊભા પાકમાં નુકસાની કરવાની અને પોલીસ પાર્ટી લાવી ખેડૂતને ડરાવવાના, ધમકાવવાના અને પોતાની રીતે મનસ્વી નિર્ણય કરવાની જ વાત છે. આમાં કોઈ ખેડૂતને ખબર નથી, ખેડૂત કંઈ જાણતા નથી. ખેડૂતો આવે એટલે ખેડૂત એને રજૂઆત કરી કે સાહેબ ઊભા પાકમાં તમે આ શા માટે કરો? અમને હજી કાંઈ વળતર નથી, તમે કોઈ વળતરની બાંયધરી નથી આપી, કોઈ કાગળ નથી આપ્યા, કાંઈ દેખાડ્યું નથી, છતાં અમારી માલિકીના ઊભા પાકમાં તમે પોલીસ એટલે એને ખેડૂતોને ધાક ધમકી આપી એ કે ભાઈ આ પોલીસ પાર્ટી છે.